સવાલ તમે વિચારતા થઈ જશો કે કઈ વસ્તુ પર વિશ્વાસ કરવો, કેમ કે દવા પણ હવે નકલી, પનીર પણ નકલી, દારૂબંધીવાળા રાજ્યમાં વેચાતો દારૂ પણ નકલી. નકલીનું નેટવર્ક નેસ્તો નાબૂદ થવાની જગ્યાએ હવે વધુ ફૂલી ફાલી રહ્યું છે. થોડા રૂપિયા કમાવાની લાલચમાં તક સાધુઓ લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. ફરી નકલીના સોદાગરો બેફામ. રસોડા સુધી પહોંચ્યો નકલીનો ખેલ. દૂધ નકલી છે, પનીર નકલી છે, દારૂ નકલી છે, દવા નકલી છે અને જાતિનો દાખલો પણ નકલી છે. દ્રશ્યોમાં જે દેખાય છે તે બધું જ નકલી છે. રાજ્યમાં ફરી એકવાર નકલીના સોદાગરો બેફામ બન્યા છે અને આ સોદાગરો તમારા રસોડા સુધી આ વસ્તુઓને પહોંચાડી રહ્યા છે. હવે તો હદ થઈ ગઈ છે. દવા પણ નકલી આવતી થઈ છે, એટલે આવી દવા લઈને સાજા થવાની પણ કોઈ ગેરંટી નહીં. હવે આમાં નક્કી કેવી રીતે કરવું કે શું અસલી છે અને શું નકલી છે? કારણ કે કેટલાક લેભાગુ તત્વો વધુ કમાઈ લેવાની લાલચમાં બજારમાં નકલી માલ પધરાવી રહ્યા છે. પહેલી નજરે જોવામાં અદ્દલ અસલી લાગશે, પણ ભરમાતા નહીં, કારણ કે રાજ્યમાં ઠેક ઠેકાણે એવી ફેક્ટરીઓ ધમધમી રહી છે જે તમને લલચાવશે. ઓછા પૈસામાં અસલી માલની લોભામણી જાહેરાતો કરશે, પણ જો તમે તેના ઝાંસામાં આવી ગયા તો ગયા સમજો. આ ઘટનાઓ જો જે સવાલ કરી રહ્યા છે કે તમારા રસોડા સુધી આવતો સામાન, તમે જે વસ્તુ પેટમાં પધરાવો છો તે વસ્તુ નકલી તો નથી ને? આવું એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે રાજ્યના ગામડાઓ હોય કે શહેરો, નકલીનો પગપેસારો એટલો થયો છે કે રાજ્ય હવે નકલી વસ્તુઓનું હબ બની ગયું છે. ખાવા પીવાની વસ્તુઓથી લઈ દવા અને દારૂ પણ નકલી પકડાઈ રહ્યો છે. પૈસાના પૂજારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પકડાયા છે. આજે નકલીના એક એક સોદાગરોની પોલ ખુલશે. સૌરાષ્ટ્રવાસીઓ, દૂધ પીતા પહેલા સાવધાન. શું તમે નકલી દૂધ તો નથી પીતા ને? હવે કઈ વસ્તુ પર વિશ્વાસ કરવો, કેવી રીતે ચકાસવું કે કોઈ ચીજ અસલી છે કે નકલી? કારણ કે ભેજા બાજુ એવું ભેજું લગાવે છે કે નકલી વસ્તુ પણ અસલી જેવી જ દેખાય અને આ વસ્તુ પર લોકો સરળતાથી વિશ્વાસ કરી લે છે. રાજકોટના ધોરાજીના કાથરોટા ગામમાં રોજબરોજ ઉપયોગમાં લેવાતા દૂધનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા તો ભેળસેળયુક્ત દૂધના કૌભાંડનો પર્દાફાશ થયો. રોજ આ બનાવટી દૂધનો જથ્થો રાજકોટ સપ્લાય કરવામાં આવતો હતો. રોજ 700 થી 800 લીટર શંકાસ્પદ દૂધ રાજકોટમાં ઠાલવવામાં આવતું હતું. શંકાસ્પદ દૂધ ઝડપાતા આરોપી હવે લૂલો બચાવ કરતો જોવા મળી રહ્યો છે. દૂધમાં દૂધના પાવડરની ભેળસેળ કરી હોવાનો એકરાર કર્યો. પકડાયા બાદ બાકી વધેલા દૂધનો ઘરની પાછળ વોકડામાં નાશ કરી દીધો હોવાનો સ્વીકાર કર્યો. પ્લેટાના અંદરમાં જે નકલીનો ખેલ ચાલતો હતો તો દૂધ છે તે દૂધ ડુપ્લિકેટ પકડવામાં આવે તો સ્થાનિક પોલીસ જે પાટણની પોલીસ દ્વારા પછી રેડ કરવામાં તેને લઈને આપણે પેલા એને દ્રશ્યો બતાવ્યું. ન્યૂઝ 18 ટીમ પહોંચી છે કાથરોટા ગામે. આ દ્રશ્યો બતાવ્યું કે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પાવડર છે તે પાવડર, તે અમૂલનો પાવડર તેમાં ઉપયોગ દૂધમાં કરવામાં આવતો હતો અને ગત રાત્રે જે દૂધ પકડવા દૂધનો તે નાશ કરવામાં આવ્યો હતો. જે દૂધના અંદરમાં કઈ કઈ રીતે મિક્સર કરવામાં આવ્યું હતું. જે મશીન છે તે મશીન આપણે બતાવ્યું કે મશીનના જે દ્રશ્યો છે કે જે રીતે મશીન છે તે મશીનના અંદરમાં દૂધ છે તે ફિલ્ટર કરવામાં આવ્યું હતું. તેમાંથી બનાવીને રાજકોટ સપ્લાય કરવામાં આવતો. રાજકોટ ડેઈલી 800 થી 700 થી 800 લીટર રાજકોટ પહોંચાડવામાં આવતો. રાજકોટથી ગાડી આવતી હતી. આપણી સાથે અહીંના જે ભાવેશભાઈ છે તે ભાવેશભાઈ જોડે વાત કરવાનો પ્રયત્ન કરશો કે ભાવેશભાઈ કઈ રીતે તમે આ દૂધ બનાવતા હતા, શું કહેશો? હું 200-300 લીટર દૂધ બનાવતો, બાકી દૂધ ભરતો અને 200-250 લીટર મારા ઘરના પચ્યું છે એનું દૂધ હતો, એનો ઓલે રેડ કરવામાં આવતી. જે રાજકોટથી ગાડી તમે રાજકોટ જે માલ સપ્લાય કરતા હતા કે રોજનું કેટલું દૂધ વેચાણ કરતા હતા? રોજનું 700 થી 800 લીટર નું કરતો. કેટલું મિક્સર કરતા હતા એમાં દૂધમાં? શેરીમાંથી 200-300 લીટર. કેટલા સમયથી કરતા હતા? બસ 2-3 મહિના. કાલે જે ચોપડે નોંધાણું છે તમે જે તેલ પામોલીન વાપરતા હતા એવું છે, શું કહે કયું તેલ વાપરતા? બીજું કોઈ હું વસ્તુ નાખતો નહીં. ને આ ડુપ્લિકેટ કરવાનું કારણ શું? દૂધની વધારે માંગ હતી, દૂધની લાવ થતી એટલે હું થોડા જ હતું દૂધ આમાં કરતો અને બાકી હાનિકારક વસ્તુ હું કોઈ નાખતો નહીં.
દૂધના પાવડર સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી દૂધના અને તેની બનાવટમાં ઉપયોગ કરાતી વસ્તુઓના સેમ્પલ લઈ તેને વડોદરા લેબ ટેસ્ટમાં મોકલ્યા છે. 408 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું. ગુજરાતમાં પ્રતિબંધ લાગ્યો તો રાજસ્થાનથી મંગાવ્યું. ગુજરાત સરકાર દ્વારા હજુ 16 દિવસ પહેલા જ રાજ્યભરમાં એનાલોગ પનીરના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ વચ્ચે પણ અન્ય રાજ્યોમાંથી અમદાવાદમાં લો ફેટનું એનાલોગ પનીર ઘુસાડીને સસ્તા ભાવે વેચવાના મહાકૌભાંડ હેઠળ 408 કિલો જથ્થો જપ્ત કરાયો છે. ફૂડ વિભાગની ટીમે કાંકરિયા દેડકી ગાર્ડન નજીક આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં દરોડો પાડ્યો હતો. ત્યાં ઉભેલી 2 લક્ઝરી બસની તપાસ કરવામાં આવી હતી. રાજસ્થાનના જોધપુર અને પાલીથી આ પનીરનો જથ્થો અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આ પનીરનો જથ્થો મેળવવા માટે નરોડા અને મણિનગર વિસ્તારના 2 શખ્સો ત્યાં આવ્યા હતા. બજારમાં 400 થી 450 રૂપિયા કિલોના ભાવે મળતો જથ્થો અડધી કિંમતે એટલે કે 240 રૂપિયામાં વેચતા હતા. 1.61 લાખ રૂપિયાનો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પનીરના સેમ્પલને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. અરુણાચલ પ્રદેશના સિમ્બલ સાથે 2 લક્ઝરી વાન મણિનગરમાં દેડકી ગાર્ડન પાસે જે પાર્કિંગ છે ત્યાં જોવા મળેલી અને બાતમીના આધારે જે અમને માહિતી મળતી કે એમાં પનીરનો જથ્થો સેલ કરવા માટે આવે છે તે સાચું જણાય. ત્યારબાદ વધુ તપાસ કરતા ત્યારે તેમાંથી પનીરનો જથ્થો મળેલ અને એ પનીરનો જથ્થો લો ફેટ પનીર તરીકે અહીંયા વેચાણ માટે આવ્યું હતું અને જે લોકો અહીંયા ખરીદવા આવ્યા હતા એમાં મણિનગરના એક ઈસમ હતા અને એક નરોડાના ઈસમ હતા જે ખરીદી માટે આવ્યા હતા. એમને અંદાજિત 240 રૂપિયા કિલોના ભાવે લક્ઝરીવાળા દ્વારા પનીર લો ફેટ પનીરના નામનું પનીર આપવામાં આવતું હતું અને MRP એમાં લખેલી હતી 400 રૂપિયા અને 450 રૂપિયા. એટલે અને આ જથ્થોનું મેન્યુફેક્ચરિંગ યુનિટ એક જોધપુરમાં અને એક પાલીમાં એટલે રાજસ્થાનમાં મળ્યું છે. યુપીથી અમદાવાદ સુધી નકલી દવાની સપ્લાય ચેન. રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં મળેલી બાતમીના આધારે અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ છેલ્લા 3 દિવસથી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તંત્રને માહિતી મળી હતી કે જેબી કેમિકલ ભરૂચ દ્વારા ઉત્પાદિત નિકાર્ડિયા રિટાર્ડ 10 ટેબ્લેટ બેચ નંબર ACG 25007 ની બનાવટી અથવા ડુપ્લિકેટ દવા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ ખાતે વેચાતી હોવાની શક્યતા છે. છેલ્લા 3 દિવસ દરમિયાન તંત્ર દ્વારા 30 થી વધુ પેઢીઓ અને મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી. તપાસ હજુ પણ ચાલુ છે. આ દવાના કુલ 660 ટેબ્લેટ નિયત નમૂના હેઠળ જપ્ત કરી તેનું પરીક્ષણ કરવા માટે મોકલી આપવામાં આવ્યું છે. લખનૌથી અમદાવાદ સુધી આ દવાઓની ચેઇન સપ્લાય સામે આવી છે. 30 જેટલા મેડિકલમાં આનો રેડ કરવામાં આવી છે જ્યાં દવાનો જથ્થો મળી આવ્યો છે. 1,70,000 દવાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. પરંતુ આ દવા આવી ક્યાંથી, બને ક્યાંથી, તો એ યુપી અને રાજસ્થાનથી આ લોકો દવા લાવતા હતા, જેનું આજે પોલીસની અંદર FIR અથવા તો જાણવા જોગની ફરિયાદ આપી એનું પગેરું મેળવવા માટે ડ્રગ્સ વિભાગના અમારા અધિકારીઓ સતત ડે નાઇટ કામગીરી કરી રહ્યા છે. ત્યારે